ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? શ્રીગુપ્ત. મિત્રો, વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. પ્રશ્ન નંબર 2. ચંદ્રગુપ્ત પહેલાએ કોની સાથે લગ્ન કર્યા હતા? કુમારદેવી. ગુપ્ત યુગને કયા નામે ઓળખવામાં આવે છે? સુવર્ણ યુગ. સમુદ્રગુપ્તને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? ભારતનો નેપોલિયન. સમુદ્રગુપ્ત વિશેની માહિતી કયા સ્તંભમાંથી મળે છે? અલાહાબાદ સ્તંભ. ચંદ્રગુપ્ત બીજાનું બીજું નામ શું હતું? વિક્રમાદિત્ય. મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો કે વિક્રમાદિત્યને બીજી કઈ ઉપાધિ મળી હતી? ફાહિયાન કયા શાસકના સમયમાં ભારત આવ્યો હતો? ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના શાસનમાં ભારતમાં આવ્યો હતો. ગુપ્ત યુગમાં મુખ્ય ધર્મ કયો હતો? હિન્દુ ધર્મ. આર્યભટ્ટ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? ગણિત અને ખગોળશાસ્ત્ર. કાલિદાસ કયા ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા? સાહિત્ય. ગુપ્ત યુગમાં કઈ લિપિ વપરાતી હતી? બ્રાઇલ લિપિ. સ્કંદગુપ્તે કોના આક્રમણોનો સામનો કર્યો હતો? હુણ. ગુપ્ત યુગમાં કઈ ધાતુની સિક્કા પ્રચલિત હતી? નાલંદા યુનિવર્સિટી કયા યુગમાં પ્રસિદ્ધ થઈ? તો નાલંદા યુનિવર્સિટી ગુપ્ત યુગમાં પ્રસિદ્ધ થઈ. ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? ગુપ્ત વંશનો છેલ્લો શાસક સ્કંદગુપ્ત હતો. ગુપ્ત યુગમાં કઈ ભાષા પ્રચલિત હતી? સંસ્કૃત. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો વેપાર વિકાસ પામ્યો? વિદેશી વેપાર. ગુપ્ત યુગના વિજ્ઞાનમાં કયો વિકાસ થયો? શૂન્યની શોધ. તો મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો કે શૂન્યની શોધ કોણે કરી હતી અને શૂન્યને કેવી રીતે વપરાય તેની શોધ કોણે કરી હતી? ગુપ્ત યુગમાં કલા કઈ રીતે વિકસિત થઈ? મંદિરો. ગુપ્ત